સૃષ્ટિના સર્જનહારા તમે જરૂર ઉતરો ભવપારા. કરુણાસાગર મહારાજ કી જય. કૈવલ્યધામ કી જય. શ્રી વિઠ્ઠલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ, સત્ય સાહેબ, સત્ય આરતી મહારાજ રાજ કી. 31 મંગલ મનોરથ ભાવ ભરી અગ્ર કપૂર સુગંધ સહાય ભક્તિ એકાદશ યજ્ઞ ધરે આરતી મહારાજ રાજ કી. મંગલ મનોરથ ભાવ ભરી તિલક કેસર કરુરાજે ચામર શિર પર છત્ર ધરે કૌસ્તુભ મણિયુર કાંતૈ શોભા નિદાનંદ ઘન શવરે પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું મંગલ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રગટ થયા. જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને જગતને એમણે યથાર્થ જ્ઞાન આપ્યું છે. જ્ઞાન સિવાય જીવોને સત્ય પદની સમજ પ્રાપ્ત થતી નથી. જ્ઞાન વિના જ જગતના જીવો સંસારની અંદર ભટકે છે. અને જ્ઞાન મેળવવાનું છે કે આપણે કોણ છીએ. આપણે પોતાને ભૂલી ગયા છીએ. એ પોતાના સ્વરૂપનું જ્ઞાન લઈને આવ્યા છે. અને આપણી ઓળખાણ છે કે આપણે સર્જનહારના અંશ છીએ. આપણે ચૈતન્ય છીએ.
સર્જનહારની સજાતી છીએ. એટલે માલિકને આપણે ઓળખવા હોય, પામવા હોય તો મંદિરમાં નહીં મળે, પણ એમના માટે એક ચૈતન મંદિર છે. જે મંદિરની અંદર આવીને આપણે નિવાસ કર્યો છે એ માનવ મંદિર છે. માનવ શરીર એ જ મંદિર છે. અને મંદિરમાં બિરાજમાન જે ચૈતન આપણું સ્વરૂપ છે એને જો આપણે ઓળખીએ તો એ અનુભવ પ્રમાણે સજાતીએ જ આપણને કર્તાની ઓળખાણ થાય છે. એ સિવાય માલિકને ઓળખવાનો કોઈ માર્ગ જ નથી. પણ એ આપણું સ્વરૂપ કેવું છે એ બાબતની અંદર અનેક મતો છે. જગતના જીવો ભૂલા પડેલા છે. કોઈ પોતાને શરીર માને છે, કોઈ પોતાને જીવ માને છે, કોઈ પોતાને શિવ માને છે, કોઈ પોતાને બ્રહ્મ માને છે. પણ વાસ્તવમાં આ બધી જ અસ્મિઓ છે અને એનાથી આપણું સ્વરૂપ અલગ છે અને ચૈતન સ્વરૂપ છે. એને ઓળખાવાને માટે કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય થયું છે કે આ જગતની અંદર જેટલા પણ અંશો છે એ કોઈ બ્રહ્મના અંશ નથી, પણ વિશ્વના સર્જનહાર કેવલ કર્તાના અંશ છે. તો એ કર્તા કોણ છે કે જેને જગતના જીવો બ્રહ્મ કહે છે એ બ્રહ્મના પ્રકાશક છે. તો આપણે બ્રહ્મના અંશ નથી, પણ આ બ્રહ્મરૂપી જે પ્રકાશ જેનો છે એ સર્જનહારના અંશ આપણે છીએ. તો એ જ્ઞાન લઈને પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. 14 લોકમાં બ્રહ્માંડના દેવતાઓને પણ એ કૈવલ્યનો લક્ષ્ય આપ્યો છે. જે કર્તાને બ્રહ્માંડના દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન પણ ભૂલી ગયા છે. તો સૌપ્રથમ કરુણાસાગર મહારાજશ્રીએ બ્રહ્માંડની અંદર રહેલા 14 લોકમાં નિવાસ કરતા દેવોને એ કર્તાની જાણ આપી કે આપણે, તમે અને હું બધા જ એક કૈવલ્યના અંશ છીએ. પરમ ગુરુ કરુણાસાગર પણ કૈવલ્યના અંશ છે અને બ્રહ્માંડના દેવો પણ એમના અંશ છે. અને આપણે આ મૃત્યુલોકની અંદર નિવાસ કરતા તમામ અંશ એ પણ કૈવલ કર્તાના જ અંશ છે. એવું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે કે જેથી ધર્મ માર્ગની અંદર જે ભગવાનના ઝઘડા છે એનું પણ સમાધાન થઈ જાય. તો અહીંયા પરમ ગુરુ મૃત્યુલોકની અંદર 7 દ્વીપોમાં પ્રગટ થયા. આપણે રહીએ છીએ જમ્મુ દ્વીપમાં. એ સિવાયના બીજા 6 દ્વીપ છે, પરંતુ આપણે એ દ્વીપને જાણતા નથી. આપણા શાસ્ત્રોની અંદર યા તો પુરાણોમાં એનું વર્ણન આવે છે, પરંતુ શાસ્ત્રોની જે વાતો છે એ સત્ય છે, પરંતુ આપણી બુદ્ધિ અને સમજ સીમિત હોવાથી આપણે બધું જોઈ શકતા નથી કે જાણી શકતા નથી કે ક્યાં છે. એ તો વિજ્ઞાન પણ એને જાણી શકતું નથી, પરંતુ કોઈ ધ્યાન કરે, જ્ઞાન કરે, એના અનુભવ દ્વારા આ વસ્તુઓ જોઈ શકાતી હોય છે. કે પરમ ગુરુ 6 દ્વીપમાં પ્રગટ થયા અને પછી અહીંયા 7મા જમ્મુ દ્વીપમાં આવ્યા. અને આપણે બધા જાણીએ છીએ કે અહીંયા બાલ સ્વરૂપે પ્રગટ થયા. કાસોર નજીક શેર તળાવ છે, એના નજીકમાં પ્રગટ થઈ અને હેતબાઈ માતાને મળ્યા. હેતબાઈ માતા સારસાના હતા,
એટલે પરમ ગુરુએ સારસામાં 7 વર્ષ સુધી રહ્યા અને પછી 7 વર્ષની ઉંમરે એમણે સાધુ દીક્ષા લીધી અને સારસામાં આવીને જ પાછી સ્થાપના કરી છે ગુરુગાદીની. અને ત્યાંથી આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને કરુણાસાગર મહારાજ શ્રી 105 વર્ષ રહ્યા અને 15 ધર્મગ્રંથોની રચના કરી છે. એની અંદર અદ્ભુત જ્ઞાન ભરેલું છે. એ જ્ઞાનનો ખજાનો છે. એમાંથી આપણે જેટલું જોઈએ ને એટલું લઈ લેવાનું. બેંકમાંથી જેટલા પૈસા જોઈએ એટલા ઉપાડવાના, ખૂટશે નહીં. આ કરુણાસાગર મહારાજનું જે જ્ઞાન છે એની જે બેંક છે ને એમાંથી બધાનો અધિકાર છે. જેટલા જોઈએ એટલા વાપરશો અને તમે જીવનમાં સુખી થશો. તો કરુણાસાગર મહારાજ પછી એમના પટ શિષ્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ એમના ઉત્તરાધિકારી તરીકે ગાદી ઉપર આવ્યા અને એમણે ત્યાં સારસાની અંદર ભવ્ય દેવળ બનાવી અને પરમ ગુરુના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે કે જેથી લોકો પરમ ગુરુના દર્શન કરે અને સ્મૃતિ થાય કે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા હતા. એમનું એક દિવ્ય સ્વરૂપ છે. એના આપણે દર્શન કરીએ, પૂજન કરીએ, વંદન કરીએ, આરતી કરીએ. એ પરંપરા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ સ્થાપિત કરી છે. મૂર્તિ કોની બની શકે કે જેનું પ્રાગટ્ય થયું હોય, જે આ વિશ્વમાં પ્રગટ થયા હોય, જેમણે દિવ્ય શરીર ધારણ કર્યું હોય એમની હોઈ શકે. વિશ્વના સર્જનહાર તો ક્યારેય આ વિશ્વમાં આવતા જ નથી. એટલે તો જગતના જીવો એને જાણતા નથી અને એને ભૂલી ગયા છે. એ કોઈ આકૃતિ વાળા નથી કે આપણે એને આંખોથી જોઈ શકીએ. એટલે એમનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આવ્યા છે. વિશ્વના સર્જનહાર જગતથી ન્યારા રહેલા છે. એ જગતમાં આવી શકે પણ નહીં. કારણ કે કોઈ વસ્તુ બનાવનાર જે હોય ને એની કૃતિ જે બનાવેલી હોય ને એની અંદર હોય જ નહીં. આ એક સિદ્ધાંત છે કે એમણે બનાવેલી દુનિયામાં એ આવી જ શકતા નથી. એમણે દુનિયા બનાવી છે એ દુનિયાથી અલગ રહીને જ બનાવી શકે. જે વસ્તુ બની હોય ને એની અંદર એ હોય જ નહીં. એનાથી અલગ રહીને જ એ કાર્ય કરતા હોય છે. એને આવવાની જરૂર પણ પડતી નથી. કારણ કે એના સંકલ્પથી જ બધું થાય છે. એને જે કંઈ કરવું હોય તો એને આવવું ના પડે. એવા સામર્થ્ય વાળા સર્જનહાર છે. આવવાની જરૂર કોને પડે છે અને કોણ આવે છે? બ્રહ્માંડના જે દેવતાઓ છે એ જ્યારે જરૂર પડે ત્યારે અવતાર લઈને આવે છે. બધા દેવો છે, સર્જનહાર નથી. જગતનું સર્જન કરનાર સર્જનહાર તો જગતથી ન્યારા છે. એ ક્યારે વિશ્વમાં મનુષ્ય શરીર ધારણ કરીને કે કોઈ પણ શરીર ધારણ કરીને આવતા જ નથી. જગતના જીવો એને ભૂલી ગયા છે. એટલે વિશ્વના સર્જનારે પોતાના સાનિધ્યમાંથી પોતાના પરમ ગતિના પરમ અંશને મોકલ્યા છે કે જાઓ તમે આ જગતના જીવોને મારી ઓળખાણ કરાવો. નહીં તો જગતના જીવો આ 84 ની અંદર ફર્યા કરશે અને દેવલોકની અંદર ફર્યા કરશે, પણ મને મળી શકશે નહીં. તો આ જગતના માલિક જેમણે સર્જન કર્યું છે એ જ આપણા પિતા છે. એને આપણે ભૂલી ગયા છીએ. એની ઓળખાણ કરાવવા માટે કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં પ્રગટ થયા છે. અને એમના પટ શિષ્ય નારાયણદાસજી મહારાજ એ આપણને પરમ ગુરુની ભક્તિનો સંદેશ આપે છે. પરમ ગુરુની ઓળખાણ કરાવે છે. એમણે પરમ ગુરુની સેવા કરી અને એના જ્ઞાનનો અનુભવ કર્યો. પરમ ગુરુ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે,
અને એમણે આપણને વર્ણન કરીને સમજાવ્યું છે, તો આપણે એની આરતી કરવાની છે. વિશ્વના સર્જનહારની આરતી પરમ ગુરુએ કરી ગઈકાલે મંગલા આરતી, તો આપણે માલિકની પણ આરતી કરી શકીએ છીએ પરમ ગુરુના શબ્દોમાં. પરંતુ બીજી આરતી આપણા માટે પ્રગટ જે ગુરુ છે, જે હરિરૂપ હોય છે, અહીંયા કહેવામાં આવ્યું છે કે ગુરુ એ હરિનું બીજું રૂપ છે, કે ગુરુ દ્વારા જ આપણે હરિને પામી શકીએ છીએ. એનું નામ છે ગુરુદ્વાર. શીખોની અંદર શું આવે? ગુરુદ્વાર. ગુરુ એ પરમેશ્વરને પામવાનું એક દ્વાર છે. એટલે ગુરુ એ જ આપણને હરિનો અનુભવ કરાવે છે, કે ગુરુને હરિનો અનુભવ છે, માટે ગુરુ હરિરૂપ છે. એટલે તો દરેક સંતોએ પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાહે કો લાગુ પાય, તો બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બે ઊભા હોય તો પેલા કોને પ્રણામ કરવાના? તો અહીંયા એવું પણ આપણને પરિવારની અંદર દેખાય કે પિતા અને માતા બંને ઊભા હોય તો પેલા કોને પ્રણામ કરવાના? હે? કોને પ્રણામ કરવાના? વિશેષ યોગદાન કોનું છે? આમ તો બંનેનું છે, પણ છતાંય આ હરિ અને ગુરુની દ્રષ્ટિએ વિચારે ને તો ગુરુ એ છે ને માતા છે. માતા છે, ગુરુ છે. પેલા પ્રણામ માતાને છે, અને બીજા પ્રણામ, કારણ કે આ જગતની અંદર જન્મ કોણે આપ્યો? માતાએ આપ્યો છે. અને પિતાની ઓળખ કોણ આપી શકે? તો કે માતા આપી શકે. એના પિતા કોણ છે? તો એ સાચી ઓળખ આપનાર એ માતા છે. એમ આ જગતની અંદર આપણે માયાના ગર્ભમાં છીએ. જ્યાં સુધી સાચા ગુરુ ન મળે અને આપણી ઓળખાણ ન કરાવે ને ત્યાં સુધી તમામ જીવ એ આ પ્રકૃતિના ગર્ભની અંદર છે. પણ એમ સાચી ઓળખ આપે કે આપણે કૈવલ્યના અંશ છીએ, તો સમજવાનું કે આપણો સાચો જન્મ થયો છે. તો ગુરુ આપણને લક્ષ્ય આપે છે કે આપણે કૈવલ્યના અંશ છીએ, તો જ આપણો સાચો જન્મ થયો કહેવાય. યાદ રાખજો. અને જન્મ થાય ને પછી એ આપણને માલિકની ઓળખાણ કરાવે. પેલા તો આપણો જન્મ કરાવે, અને મોટા થાય, નાના હોય ને ત્યારે તો માતાની સાથે હેત પ્રેમ હોય, એ જ પોષણ કરે છે. પણ મોટો થાય ને એટલે પછી એને એ પિતાની ઓળખાણ કરાવે છે. પેલા તો બોલતા શીખવાડે પપ્પા, પણ એને ખબર ના હોય પપ્પા એટલે શું. પણ મોટા થાય એટલે એને ઓળખાણ થાય. તો ઘણા અનાથ બાળકો હોય, એને ખબર ના હોય કે મારા પિતા કોણ છે. આમ તો થોડી અણસાર મળતી હોય છે શરીરમાં, એના જેવા હોય, એના લક્ષણો એમાં હોય. શરીરમાં લક્ષણ જોવા મળે અને એના સ્વભાવમાં પણ એના લક્ષણ જોવા મળતા હોય છે. એટલે આપણે બધા કૈવલ્યના અંશ છીએ, એટલે કૈવલ્યના બધા લક્ષણ આપણામાં છે. પણ આપણે અંશ છીએ અને કૈવલ્ય એ અંશી છે. એ જગતનું સર્જન કરી શકે, આપણે કરી શકીએ? કારણ કે આપણે અલ્પજ્ઞ છીએ અને એ સર્વજ્ઞ છે. તો એવા સર્જનારનો લક્ષ્ય પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર, જે સમસ્ત વિશ્વના ગુરુ છે, એ લઈને આવ્યા છે. અને એની ઓળખાણ કરાવી હોય તો એમને સમર્પિત જે શિષ્ય હોય એ જ કરાવી શકે છે કે પરમ ગુરુ કોણ હતા, કેવા હતા. પરમ ગુરુએ એમના જ્ઞાનમાં તો વર્ણન કર્યું જ છે એમનું, પણ એથી વિશેષ
એને પામવા માટેનું વર્ણન એ નારણદાસજી મહારાજ શ્રીએ કર્યું છે. પરમ ગુરુની ભક્તિનું વર્ણન એ નારણદાસજી મહારાજ શ્રીએ કર્યું છે. તો એક આરતી પરમ ગુરુએ રચના કરી છે, મંગલા આરતી, અને હવે આપણે જે લઈએ છીએ એ છે શણગાર આરતી. શણગાર બહુ મહત્વના છે. અમારી બહેનો ધારણ કરતી હોય છે, પણ શણગાર સોનાના હોય તો મહત્વના, ખોટા હોય તો મહત્વના નહીં. ખોટા તો ખાલી દેખાવના જ, પણ સોનાની કિંમત છે, નકલીની નહીં. કારણ કે અત્યારે નકલી શણગાર આવી ગયા છે દેખાવ કરવા માટે. અરે ના હોય તો ન પહેરીએ તોય ચિંતા નહીં, પણ હોય ને તો સાચા પહેરવાના છે. એમ જીવનમાં એ સંદેશ આપે છે. સાચા ખોટા તો ઠીક છે, આપણે પહેરીએ સામાજિક રીતે, પણ એ સંદેશ આપે છે કે જીવનમાં આપણે નકલી શણગાર નહીં ધારણ કરવાના, આપણે અસલી શણગાર ધારણ કરવાના છે. તો અહીંયા શણગાર આરતીની રચના પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ કરી છે, અને એ આરતી કરે છે કરુણાસાગર મહારાજની. એ આ વિશ્વના રાજા છે, ગુરુ મહારાજા. મહારાજ એ દરેકને લાગતો હોય, પરંતુ એની ભૂમિકા જોઈને આપણે એને ઓળખવાના હોય છે. સાહેબ શબ્દ બધાને લાગે, જે ઓફિસમાં કામ કરતા હોય એના નીચે જે કામ કરતા હોય એના એ સાહેબ કહેવાય. જ્યારે સર્જનહાર પણ સાહેબ છે, સત કૈવલ સાહેબ. જે સત્ય છે, જેમાં કોઈ વળ નથી, માયા નથી, અને એ બધાના સ્વામી છે, એ સત કૈવલ સાહેબ છે, બીજું કંઈ નહીં. શાશ્વત છે સત કૈવલ, જેની અંદર કોઈ માયા નથી, વળ નથી, મળ નથી, જે નિર્મળ છે એ કૈવલ છે. વિશ્વના એક સર્જનહાર એવા છે કે જે સંપૂર્ણ નિર્મળ છે. બાકી બધાની અંદર પ્રકૃતિનો ડાઘ લાગેલો છે. સાધના કરીને શુદ્ધ થાય, પણ માલિક તો એવા છે ને કે એને કોઈ કાળે એ ડાઘ લાગી શકતો જ નથી. એ માયાથી અલગ જ રહે છે, એટલે તો જગતમાં એ નથી. જગત તો માયાનું બનેલું છે, માયાની અંદર ના મળે. આપણે જો માલિકને મેળવવા હોય ને તો માયાને છોડવી પડે અને માયાની બહાર નીકળવું પડે. એટલે 14 લોકની જે ભૂમિકા છે ને, આ જેમ પૃથ્વીનો ગોળો હોય ને એની અંદર આપણે છીએ, તો એને બનાવનાર એનાથી અલગ છે, તો એમાંથી આપણે બહાર નીકળવું પડે, ત્યારે માલિકની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આ વિશ્વના જે ગુરુ છે, જગત ગુરુ, પરમ ગુરુ, કરુણાસાગર, એમની આરતી કરે છે. આરતી મહારાજ રાજ કી, જેનું રાજ આ વિશ્વમાં 14 લોકની અંદર છે, એવા મહારાજા ની હું આરતી કરું છું. મંગલ મનોરથ ભાવ ભરી. કેવો ભાવ ભરીને? મંગલ મનોરથ. આપણે જે કોઈ ક્રિયા કરીએ ને એમાં કોઈ આપણો મનોરથ હોય છે. ધંધો કરીએ તો આપણને એમ થાય પૈસા મળે, એક આપણો મનોરથ હોય છે. લગ્ન કર્યા હોય તો કોઈ મનોરથ હોય. બાળક ભણવા જાય છે તો એનો પણ કોઈ હેતુ હોય છે. અહીં તમે આવ્યા છો એનો પણ કોઈ હેતુ છે. તો અહીંયા જે આરતી કરવાની સવારમાં આપણે પરમ ગુરુ કરુણાસાગર ગુરુ મહારાજની, તો એમાં નારણદાસજી મહારાજ કહે છે હું તો એમની આરતી કરું છું મંગલ મનોરથ. આપણા કલ્યાણના મનોરથ માટે આ આરતી કરવાની છે. કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરવાની છે. તન કી આરતી તત્વ પંચમુખ, જે ગઈકાલે
કરુણાસાગર મહારાજશ્રીએ જે આરતીનું વર્ણન કર્યું કે પંચમુખી આરતી છે અને આ શરીર એ જ આરતી છે. શરીર નહીં હોય તો પ્રાર્થના થશે નહીં. તો તન કી આરતી એના કેટલા મુખ છે? તત્વ પંચમુખ. 5 તત્વોના 5 મુખ છે. અને ઇન્દ્રિયો કેટલી છે? તો કે 11. દિવેટો કેટલી? તો કે 11 રાખવાની. આપણા શરીર દ્વારા જે આરતી થાય છે એમાં 11 દિવેટની આરતી છે. પછી તો એક દિવેટની આરતી કરીએ ને તો મન એક આવી જાય ને તો બધું આવી જાય. મનથી થાય ને આરતી તો બધી ઇન્દ્રિયો પણ એમાં જોડાઈ જાય છે. 10 દિવેટોનો એમાં સમાવેશ થઈ જાય છે. એકમુખી આરતી. ત્રિમુખી આરતી, 3 ગુણની આરતી કરો તમે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ને ગુણથી પાર થઈ જાઓ તમે. ગુણની માયા છે ને એનો મોહ છૂટી જાય. એ ત્રિગુણાત્મક આરતી પણ થાય છે. પંચમુખી આરતી, સંસારના 5 વિષય એમાંથી છૂટવાનો સંકેત, એ પંચમુખી આરતી છે. એટલે જે કંઈ આરતી અલગ અલગ કરવામાં આવે તો એ પ્રકારે આપણને લાભ થાય છે. અહીંયા એકાદશ ઇન્દ્રિય, એકાદશ બાતી કરી. બત્તી કેટલી કરી છે? તો એકાદશ. કઈ? આ શરીરની અંદર જે 10 ઇન્દ્રિયો છે, હાથ, પગ, આંખ, કાન, નાક, મુખ, જીભા, ચામડી, ઉપસ્થ અને ગુદા. આ 10 ઇન્દ્રિયો એ આરતીની અંદર આપણે જોડવાની છે. અને 11મું મન છે, એ પ્રધાન છે. એ ના હોય તો આ ઇન્દ્રિયો દ્વારા આરતી થતી નથી. અને મેં કહ્યું ને, બધી જ ઇન્દ્રિયો જોડાવી જોઈએ. એક પણ ઇન્દ્રિય જો એમાં હાજર ના હોય તો સમજવાનું મન હાજર નહીં રહે. અને આપણે આરતી કરીએ ને ત્યારે એક દિવેટ બુજાઈ જાય તો આપણે ઊભી રાખીને પ્રગટાવી દઈએ છીએ. કારણ કે એક પણ બત્તી બુજાયેલી હોય તો આરતી અધૂરી કહેવાય, અપૂર્ણ કહેવાય. એટલે શાંતિથી આરતી ઉતારવાની. દિવેટો પડી જાય કે પછી દિવેટો ઓલવાઈ પણ જાય, ધીમે ધીમે બળતી હોય ને થોડી શરૂઆતમાં, અને તમે ઉતાવળે કરવા માંડો તો એક બે ઓલવાઈ જાય. બહુ શાંતિથી આરતી કરો. તમારી દ્રષ્ટિ આપણા ઈષ્ટદેવની અંદર કેન્દ્રિત કરી એના સ્વરૂપનું દર્શન કરી અને આરતી કરો ધીમે ધીમે. આરતી કેમ ફરે છે એ બહુ આપણે ધ્યાન નહીં, ધીમે ધીમે ફેરવાનું. પણ ઘણા લોકો આરતી ફેરવે તો આરતી હમ જ ધ્યાન રાખતો, આમ ગોળ ગોળ આમ નજર કરે. આરતી નથી જોવાની. આરતી તો આપણે એક પ્રકાશ માટે કરીએ છીએ. પહેલાના સમયમાં લાઈટો નહોતી તો પછી આપણે અંધારું થઈ જાય પછી આપણે દર્શન કરવા હોય તો કેવી રીતે થાય? તો દીવાથી પ્રકાશ કરવો પડે. એમ આરતી એક પ્રકાશનું પ્રતીક છે. આજે પણ દક્ષિણ ભારતની અંદર મંદિરોમાં લાઈટો નથી રાખતા એ લોકો. ગર્ભગૃહમાં આરતીના પ્રકાશથી જ દર્શન થાય છે. આ લાઈટો તો પછી આવી ને, હવે તો આપણે લાઈટ વગર હાલતું નથી. અને હવે તો છે ને ઇલેક્ટ્રિક દીવા આવી ગયા છે. સેલથી ચાલતા હોય ત્યાં આગળ મૂકી દો તો પછી કંઈક તમારે કરવાનું છે, ઓલવાય જ નહીં. પણ એ તો ઠીક છે કે રોશની માટે, બાકી વાસ્તવિક ક્રિયા તો આપણે આરતી પ્રગટાવવી પડે. એની અંદર ઘી શુદ્ધ વાપરવું જોઈએ. ગાયનું શુદ્ધ ઘી હોય તો વધારે સારું. કારણ કે દીવો જે પ્રકાશ આપે છે એમાંથી જે ઉર્જા નીકળે છે ને એ પણ આપણા વાતાવરણને પવિત્ર કરે છે. એટલે જેટલી વસ્તુ શુદ્ધ વપરાય એટલું આ ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. અને અગરબત્તી છે એ પણ શુદ્ધ હોવી જોઈએ, ધૂપ પણ શુદ્ધ હોવો જોઈએ. કારણ કે એ બહારના વાતાવરણને શુદ્ધ કરવા માટે આપણે વાપરીએ છીએ. તો ગુગળ છે, લોબાન છે, એની અગરબત્તીઓ બનતી હોય છે.
પછી તો ઘણી બધી જાતની આવે છે. અત્યારે જેટલા ફૂલોના નામ છે બધાના નામની અગરબત્તીઓ આવે છે. ચંપો, ચમેલી, અને ઘરમાં ચંપા હોય તો પછી લાવવી જ ના પડે તમારે. એક ઘરમાં બધાના નામ એવા જ હતા. એકનું નામ મોગરો, એકનું નામ ચંપા, એકનું નામ ચમેલી. તો ઘરમાં આખો બગીચો બની ગયો. એની એવા જીવન હોવા જોઈએ. પરિવાર એક બગીચો છે, એની અંદર બધા લોકો અલગ અલગ પ્રકારના ફૂલો જેવા હોવા જોઈએ જે ઘરને સુવાસિત કરે. તો અહીંયા નારદાજી મહારાજ આપણને 11 બત્તીની આરતી સમજાવે છે અને સ્વયં કરે છે. અને કહ્યું અગ્ર કપૂર સુગંધ સોહાવત બાતી એકાદશી અગ્નજરી. અહીંયા શું વાત કરી છે કે અગ્ર અને કપૂર ની સુગંધીથી, કારણ કે આરતીની અંદર કપૂર નાખવામાં આવે છે અને અગરબત્તીની સુવાસ હોય છે. આરતીની સાથે અગરબત્તી પણ હોય છે. એ અગર નામનું ઝાડ આવે છે સુવાસિત, અને કપૂર એ પણ એક ઝાડ છે, એમાં લાગતું હશે કપૂર. કારણ કે ઘણી વસ્તુ તો આપણને ખબર નથી કેવી રીતે બનતી હોય ને આવતી હોય. તો એ અગ્ર કપૂર સુગંધ સોહાવત, આપણે પૂજા કરીએ તો અગરબત્તી અને કપૂર આરતીમાં નાખી અને એની સુવાસ એક બેક્ટેરિયાનો પણ નાશ કરતી હોય છે, આપણા આરોગ્યની પણ રક્ષા કરતી હોય છે. એટલા માટે પણ આપણા ઘરમાં ધૂપ અને દીપ કરવા જરૂરી છે. કારણ કે અમુક વાતો છે ને સાયન્ટિફિક છે, વિજ્ઞાન સિદ્ધ છે. એટલે 11 બત્તી આપણે અગ્નિથી પ્રગટ કરી અને આરતી કરવાની છે. એમાં અગ્ર અને કપૂર એ પણ સુવાસિત કરવાનું છે. ગઈકાલે અગરબત્તીની વાત કરી તો વૈરાગનું પ્રતીક છે. અને આગળ હવે નારદાજી મહારાજ શ્રી આરતીની વાત એક જ લાઈનમાં કરી દીધી. હવે જ મહત્વની વાત આવે છે કે જે ઈષ્ટની આપણે આરતી કરીએ છીએ એમના પ્રત્યે આપણો કેવો ભાવ, એમનું કેવી રીતે દર્શન કરવું, એ દ્રષ્ટિ નારદાજી મહારાજ શ્રી આપે છે. કઈ ખાલી આરતી ફેરવવાનો કોઈ મતલબ નથી. ઘણા લોકો ભાડે રાખી દે છે આરતી કરવા માટે મંદિરોમાં. ઠીક છે, બધા ચાલે છે બધું. હકીકતમાં તો ભગત જે કોઈ મંદિર હોય ને એના ઈષ્ટ, એના ભક્તો તો હોય કે ના હોય. એમાં કોઈ એવો ભગત નથી કે જે ભગવાનની આરતી પ્રેમથી કરે, સેવાથી કરે. પણ ભાડે રાખવા પડે. એના મતલબ એવા લોકો આવે છે, બધું માને છે, પણ કોઈને સેવા કરવાનો સમય નથી. હું તો કહું છું ધંધો રોજગાર હોય, એની ઉંમર હોય ત્યાં સુધી તો બરાબર, પણ એ પછી નિવૃત્તિ કાળ હોય, માણસ 58 વર્ષ સુધી કામ કરે છે અને કોઈને જરૂરિયાત એમ લાગે કે હવે આપણને ભગવાને ઘણું આપ્યું છે તો એમાંય નિવૃત્તિ લઈને ભગવાનની સેવા કરી શકાય છે. એટલે મંદિરની અંદર નિસ્વાર્થ ભાવથી સેવા થવી જોઈએ અને આપણા ઘરમાં પણ આપણે કરવી જોઈએ. હવે અહીંયા આપણે નારદાજી મહારાજ કરુણાસાગર મહારાજની આરતી કરે છે. ભાલ તિલક કેસર ક્યો જુ રાજે, સમર શિર પર છત્ર ધરી. પરમ ગુરુના સ્વરૂપના દર્શન કરવામાં એ લલાટની અંદર દર્શન કરે છે. જેમના લલાટની અંદર સુંદર તિલક શોભાયમાન છે. યાદ રાખજો, આપણા કપાળ તો મોટા ભાગે કોરા જ હોય છે. એમાં આપણા છોકરાએ આપણા દર્શન કરીને આશીર્વાદ શું લે? આ શરીરના દર્શન નથી. શરીર ઉપર જે શણગાર છે એ આશીર્વાદ છે. એ તો જેને આશીર્વાદ મળ્યા હોય એ જ બીજાને આપી શકે. જેના કપાળ કોરા હોય એના દર્શન કરીને શું આશીર્વાદ લેશે? એટલે કપાળમાં આપણે તિલક ધારણ કરવું જોઈએ
અને આપણી સંસ્કૃતિમાં તિલક માટે બે વસ્તુ વપરાય છે, કંકુ અને ચંદન. કોઈ કંકુ નહીં કરતા હોય છે, માતાજીની પૂજા કંકુથી થતી હોય છે, એ કંકુ નહીં કરે. કોઈ માત્ર ચંદનથી પણ કરે. કરુણાસાગર મહારાજે બંનેનો સમન્વય કર્યો છે કે ચંદન અને એના ઉપર કુમકુમની તિલક કરવાનું છે, બંને સાથે છે. અને ઘણા લોકો પરંપરાની અંદર ચંદન અને કંકુ બંને વપરાય છે. તો ભાલ તિલક કેસર ક્यों જુ રાજે, કેવું કે છે, સુંદર દેખાય છે, શોભાયમાન છે, બિરાજેલું છે. કેવું છે તો કે કેસરનું તિલક છે. અહીંયા ચંદન નથી લખ્યું, પણ કેસર હંમેશા ચંદન સાથે જ વપરાય છે. એટલે કેસર મિશ્રિત ચંદનથી સુંદર ભાલ તિલક શોભાયમાન છે. આ છે પરમ ગુરુનું દર્શન. અને તિલક છે એ આપણા સ્વરૂપનું પ્રતીક છે. તિલક છે ઉર્ધ્વ ગતિનું પ્રતીક છે. તિલક છે શ્રદ્ધાનું પ્રતીક છે. તિલક છે પરંપરાનું પ્રતીક છે. અને કરુણાસાગર મહારાજ શ્રીએ તો એને આધ્યાત્મિકતા સાથે જોડ્યું છે. એવું નહીં કે માત્ર આપણે તિલક કરવું જોઈએ, માત્ર ધર્મના પ્રતીક રૂપે નહીં, પણ આધ્યાત્મિક સંબંધ જોડાયેલો છે. તિલક એ ધ્યાનનું પ્રતીક છે. પરમેશ્વરનું ધ્યાન કરવા માટે કેવી રીતે ધ્યાન કરવું એનો સંબંધ ભાલ તિલક સાથે જોડાયેલો છે. એટલે ધ્યાનનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે. અને એમને કરુણાસાગર મહારાજે તો શસ્ત્ર બતાવ્યું છે. ભાલો છે આ ભાલ તિલક, એટલે ભાલો. અને ભાલો એ તો એક હથિયાર છે. તો આપણા શિર ઉપર ધારણ કરેલું તિલક પણ હથિયારનું કામ કરે છે. અને લખ્યું છે કે ભાલ તિલક ઓર ભજન કૈવલ કા, જમ જુત કુલ નહીં ડરપ અમલ કા. યમના દૂતોનો પણ તમને ડર લાગશે નહીં જો તમારા શિર ઉપર તિલક હશે. કદાચ ભાલ તિલક જોઈને યમના દૂતો છે ને એ ડરી જશે, એટલો ભય લાગશે. તો યમના દૂતો નહીં, પણ તમને કોઈ દેવના દૂતો લેવા માટે આવશે. અને આ એક પ્રમાણ છે. ભૂતકાળની અંદર એક અજામિલ નામનો ભક્ત થઈ ગયો. એમને એક દીકરો હતો. એ સંતોના આશીર્વાદથી એમને સંતાન મળ્યું. એટલે સંતોએ કહ્યું તમે એમને દક્ષિણા આપો. તો મારી પાસે કશું નથી, હું તો લૂંટફાટ કરીને જીવવા વાળો માણસ છું, તમને શું આપું? અરે અમારે તારા પૈસા નથી જોતા. એવું નહીં, પૈસાની દક્ષિણા હોય. એક કેન આપણે કરીએ ને એ બહુ મોટી દક્ષિણા છે. તો એમણે કહ્યું તું તારે ત્યાં દીકરાનો જે જન્મ થવાનો છે ને એનું નામ તું નારાયણ રાખી દેજે. કારણ કે અજામિલ એક પવિત્ર બ્રાહ્મણ હતો, પણ કુસંગથી એ પરસ્ત્રી ગમન વાળો થઈ ગયો, વ્યભિચારી થઈ ગયો, લૂંટફાટ કરનારો લૂંટારો થઈ ગયો. બધા જ દુર્ગુણો આવી ગયા. સંતે જોયું કે આ તો એક પવિત્ર બ્રાહ્મણ છે, પણ કુસંગથી એની મતિ બગડી ગઈ છે. તો એમના ઘરે દીકરાનું જે નામ રાખે નારાયણ, તો એના છોકરાના નામ સાથે પરમેશ્વરનું નામ જોડાય તો એક સંસ્કાર બની જાય છે. નામ તો નારાયણનું છે ને, સંતોની કૃપાથી રાખ્યું છે, તો એના માટે તો એ જીવન મંત્ર બની જાય. દીકરો તો નિમિત્ત હોય છે, પણ નારાયણનું નામ રાખવા પાછળનો હેતુ એ નારાયણનું સ્મરણ કરે. તો એને અંતકાળે જ્યારે યમના દૂતો લેવા આવ્યા, કારણ કે જીવનમાં પાપ એટલા કર્યા હતા ને, તો યમના દૂતો આવ્યા. એને ભય લાગ્યો. બેટા નારાયણ 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 કરતો રહ્યો ને, યમના દૂતો છે ને ભાગી ગયા. તો આ છે શસ્ત્ર. હરિનું નામ છે, શસ્ત્ર છે. એમ આપણા કપાળનું તિલક છે ને એ પણ શસ્ત્ર છે. યમના દૂતોનો તમને ડર નહીં લાગે. અને એક વાત એ પણ લખી છે
કે અણિ અગ્ર કાલ કર્મ જ છે દે. અણિ અગ્ર ગતિ આપણને મળે ને તિલક કરવાથી, એ ગતિ કાળ અને કર્મનું છેદન કરે છે. આ દુનિયાની અંદર જે કાળના શરણમાં લઈ જાય એવા જે કર્મ છે એનું પણ છેદન કરી નાખે અને આપણને શુભ કર્મ કરવાની પ્રેરણા આપે. આવું ઉત્તમ ભાત તિલક કરીએ ને તોય આપણું કલ્યાણ થઈ જાય. આપણા પરિવારમાં આપણે ગૌરવ હોવું જોઈએ કે આપણે દીક્ષા લીધી હોય ને તો દરેકના કપાળમાં તિલક હોવું જોઈએ. હું કહું ના લીધી હોય ત્યાં સુધી તો ન કરે, એ વાત તો બરાબર છે. જે દીકરીના લગ્ન ના થયા હોય ત્યાં સુધી થોડી એ સેતો પૂરે, પૂરે, પણ લગ્ન થયા પછી એને કેવું પડશે તારે સેતો પૂરવાનો છે. એક દિવસ પણ ખાલી ન હોય તો આપણે જો પરંપરાને માનતા હોય, ગુરુ કર્યા હોય તો એક દિવસ પણ આપણું કપાળ